હા મેડમ. હેલો, હા ભરતભાઈ સાથે વાત થઈ રહી છે? હા ભરતભાઈ, હું અશ્વા સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ગુજરાતથી ક્રીના વાત કરી રહી છું. તમને તમારા વોટ્સઅપ નંબર પર એક બ્રોડકાસ્ટિંગ મેસેજ મળ્યો હશે અમારા કંપનીના નંબરથી. એમએસએમઈ લોન ગવર્મેન્ટ ગ્રાન્ટ ફંડિંગ રિલેટેડ. તો તમને કોઈ રિક્વાયરમેન્ટ છે અત્યારે બિઝનેસ ગ્રોથ, બિઝનેસ સ્ટાર્ટઅપ માટે કોઈ ફંડિંગની? અત્યારે પેલા એમનું કોક 7-8-10 લાખ રૂપિયા ખાતામાં નાખી દે ને તો કાંઈક વિચારીએ. તમારે પણ એવી ગણતરી હોય તો કયો. શું થયું? 7-8-10 લાખ રૂપિયા ખાતામાં કોક નાખે ને તો કાંઈક ગણતરી છે બિઝનેસ કરવાની. એમ ડાયરેક્ટ ના થાય ને સર, એની બધી પ્રોસેસ કરવાની હોય. પ્રોસેસ કરવામાં તો હું ગૌઢો થઈ જાઉં તો પછી પ્રોસેસ પૂરી થઈ જાય, હું પૂરો થઈ જાઉં મેડમ. ગવર્મેન્ટની જે યોજના આવે ને એમાં પ્રોસેસ થાય સર. તમારે 10 લાખની રિક્વાયરમેન્ટ છે તો મુદ્રા લોન છે, પીએમજીપી લોન છે. હા પછી એમ નહીં મેડમ, આમ એ રેડી થઈ રહી તો હું રેડી થઈ જાઉં. અચ્છા, તમારે શું બિઝનેસ છે? બિઝનેસ અત્યારે સલૂન છે અમારી પાસે. તો શું છે? સલૂન. એટલે શું કામ કરો છો અત્યારે સર તમે? હે? શું કામ કરો છો? હું અત્યારે છે ને દાઢી વાળ કરું છું. તારી ખબર નથી પડતી. નથી ખબર પડતી તો આપણે ઓલા હાલો હા બોલો ને. ભીસા આવે ને ભીસા, ભીસા હા, એ પડાવું છું. ખેતીવાડીનો ધંધો છે એટલે? નહીં, બાલ દાઢીનો. હું તમને કોલ બેક કરાવું સર, થોડો ટાઈમ આપી દો ને. હા તો પછી ક્યાંથી વાત કરો તમે અત્યારે? પછી મારા કામ ઉપર હું લાગી જાય પછી નહીં ફોન ઉપાડું. તમે શું સોરી, ક્યાંથી વાત કરો છો તમે અત્યારે? અત્યારે તો હું ઘરેથી જ વાત કરું છું. કઈ જગ્યા, કયું લોકેશન સર તમારું? અત્યારે લોકેશન તો અહીં કઈ આવતું જ નથી પણ.